બારડોલી ખાલી ગામ અમારી નર્સરી છે વેજીટેબલની. અમે સિઝનેબલ વેજીટેબલ પ્લાન્ટ બનાવીએ છીએ. અમારે 2 એકરમાં પોલી હાઉસ છે, એમાં નર્સરીનું કામ કરીએ છીએ. અમે વેંગણ, મરચી, કોબી, ફ્લાવર, ટામેટી, બ્રોકલી વગેરેની સિઝન પ્રમાણે અમે પ્લાન્ટ તૈયાર કરીએ છીએ નર્સરીનો. એનો એક એકર દીઠ 30 થી 40 લાખ રૂપિયા સ્ટ્રક્ચરનો ખર્ચો છે અને એમાં સિઝન પ્રમાણેનું મેન્ટેનન્સ છે. શિયાળામાં કયા કયા રોપ તમારે થતા હશે? શિયાળામાં કોબી ફ્લાવર ધરો, પછી ઉનાળામાં ઓફ સિઝન હોય છે, તેમાં વેંગણ ચાલે છે. ઓકે. અને અત્યારે હાલના સમય ચોમાસામાં વેંગણ, મરચી, ટામેટી, ફ્લાવર, ગલગોટા બરાબર બધી ઓર્ડર પ્રમાણે બનાવી દૂધી બનાવી આપીએ છીએ. ઓકે. ગ્રાહકને એના ઓર્ડર પ્રમાણે. પેલા છોડવા શું છે અંદર ટ્રેમાં છે? પેલા હા, એ હાર્ડ થયેલા ઓલું એ છે એક ગલોડીના ઘાટ. ઓકે, બરાબર. અને સાહેબ આની અંદર પર ટ્રે આમ જોવા જઈએ તો બિયારણ ને પેલું મીડિયા ને ટ્રે માંડીને શું કોસ્ટિંગ શું આવતું હશે? બધું થઈને 50 રૂપિયાનું કોસ્ટિંગ બેસે લેબર ચાર્જ સાથે. ઓકે. અમે પ્લાન્ટ 1 રૂપિયા પ્રમાણે વેચીએ જી. એક ટ્રે. ઓકે. એટલે એ 50 ની સામે આપણને 100 આપે ને? 100 આપે. ઓકે. પ્લાન્ટની જર્મિનેશન રહી તે પ્રમાણે પ્રોફિટ મળે આપણને. ઓકે. જર્મિનેશન મળે કે નહીં મળે આપણને ખર્ચો 50 રૂપિયા લાગે. હા, એ તો ચડી જવાનો. એટલે આપણે પ્રોફિટ મળે કે નહીં મળે. ઓકે. અને સ્ટ્રક્ચરનું મેન્ટેનન્સ શું આવે આપણે? સ્ટ્રક્ચરનું મેન્ટેનન્સ આ પ્લાસ્ટિક આવે છે, દર 4 વર્ષે એનું દર 4 સાલે ચેન્જ થાય. અને શું ભાવનું થતું હશે? પર સ્ક્વેર મીટરનો ભાવ ખ્યાલ છે? ભાવ 1200 થી 1500 સમથિંગ સ્ક્વેર મીટરનો ભાવ. ઓકે. અને એ સિવાય કોઈ આની અંદર કંઈ ખાસ ધ્યાન રાખવા જેવું ખરું જાળવણી? આ વેધર ચેન્જ થાય ત્યારે. ઓકે. અત્યારે બહુ ગરમી છે તો અમે ઉપર નેટ ઢાંકી દઈએ છીએ. છે કે બ્લેક નેટ ઢાંકી છે એ? ઓકે. હવે બહુ વાદળ ને ચોમાસાનું વાતાવરણ હોય તો નેટ ખોલી કાઢવી પડે છે. અચ્છા, આ ઉપરની બ્લેક નેટ તમે ખોલી નાખો. ઓકે. આપવી પડે છે. ઓકે. જે તમે આ સાધનથી આપતા છો ને, ફોગરથી? ઓકે. એને ટેમ્પરેચર મેન્ટેન આપણે ખાસ ધ્યાન આપવું પડે નર્સરી માટે. પછી અમારે તો બધું જરબેરાનો પ્રોજેક્ટ થાય છે, ગુલાબ બનાવાય છે, કાકડી બી બનાવાય છે. જી. આપણે ફ્રૂટ કમળ કંઈ બી બનાવવું હોય તો. અને તમે આની અંદર પ્લાન્ટેશન થઈ ગયા પછી અને પેલા બ્લેક થી ઢાંકી આપો છો કે ન ઢાંકો તો સ્પ્રાઉટિંગ થઈ જાય છે? ઓકે. ને ઢાંકવું પડે? આખાને એ આપીએ છીએ, હીટ આપીએ છીએ પ્લાસ્ટિકથી ઢાંકીને. ઓકે. એટલે એના જર્મિનેશન બધા નીકળી આવે છે. બીજા ગ્રીન હાઉસમાં છે, વાંધો નહીં. અમે ઢાંકી દઈએ છીએ. ત્યાં ઢાંકી લાવીએ છીએ. બહાર છે ને, તો ત્યાં અમે જઈને જોઈ લઈએ. ઓકે. અને આને સપોઝ સ્પ્રાઉટિંગ થઈ ગયું પછી કયા સમયે પાણી આપવું પડે? એ વેધર પ્રમાણે આપવું પડે. આજે ટેમ્પરેચર હાઈ છે તો એને 2 ટાઈમ જ જોઈએ. જ્યારે ટેમ્પરેચર એકદમ ડાઉન થઈ જાય તો એક ટાઈમ પર પાણી નહીં આપવું. ઓકે. હાઈ છે આજે એને 2 એટલે આપણે આને પાણી આપવું પડે આપણને પ્લાન્ટ જોઈને ખ્યાલ આવે કે પછી સૂકું થવા લાગ્યું એટલે એને પાણી આપવાનું. દાખલા તરીકે અત્યારે ડ્રાય થાય છે તો આને આપણે હવે પાણી આપવાની જરૂર પડશે. આ ટાઈપનું ભીનું હોય તો કશું પાણી ન આપીએ તો ચાલે, પણ આવું સુકાવા માંડે એટલે પાણી આપણે દેવું પડે. વાતાવરણ પ્રમાણે આપણે. ઓકે. ક્લાઇમેટ પ્રમાણે. ઓકે. અને સાહેબ આની અંદર કોઈ જીવાત કે રોગ કે એવું કંઈક છે આમાં આવતું હશે? ફંગસ કે એવું કંઈ? ફંગસ નોર્મલ વેધર તમને કેવું પાણી વધારે પડી જાય તો ફંગસનો પ્રોબ્લેમ રહે છે. ઓકે. વેધર ચેન્જ થાય એટલે જીવાત તો રહેવાની. ઓકે. અને ફૂગ ન આવે તો એ એના માટે આપ સ્ટાર્ટિંગથી કઈ છે એમાં કઈ શું આપો તમે? એ અમે એને છે ને અમે કોકોપીટ સાથે છાણિયું આપણે આવીએ ને ડીકમ્પોઝ કરેલું એને મિક્સ કરીને જ આપીએ પહેલે. છાણિયું અને કોકોપીટ. ઓકે. મિક્સ એટલે આપણે ઓર્ગેનિક થઈ ગયું. ઓકે. એટલે એને રૂટ એનો મેઇન વસ્તુ રૂટ પહેલાં ડેવલપ થવો જોઈએ. ઓકે. રૂટ ડેવલપ પછી એના 10 દિવસ પછી એને કંઈ પ્રોબ્લેમ નહીં મળે. એ જે 15 દિવસના સ્ટેજ પર જવા લાગે પછી એને નોર્મલ કંઈ ફંગસ આવવાનો પ્રોબ્લેમ રહે તે આપણે તેની ટ્રીટમેન્ટ ચાલુ કરવી પડે. ઓકે. પણ આમ કયું આપ છાંટો? આમાં સ્પ્રે શેનો આપવો પડે? ફૂગ ન આવે તો કઈ સ્પ્રે આપો તમે? ફંગીસાઇડ કોઈ બી ચાલે. કોઈ પણ ફંગીસાઇડ આપવાનું હોય.
પછી વ્હાઇટ ફ્લાય આવે, હા વ્હાઇટ ફ્લાય આવે તો એના માટે કોઈ એની એગ્રો મારીની દવા મળી જાય છે. ઓકે પછી અમુક હવે કે છોડ આપણા હાઈટ નથી પકડતા તો એને નાઇટ્રોજન આપવું હા પડે. અચ્છા હાઈટ નો લઈ ત્યારે વેધર ચેન્જ થાય ત્યારે હા. આ પ્રોબ્લેમ રહેશે. ઓકે ક્લાઇમેટ ચેન્જ થાય ત્યારે આપણે કોઈ બી જનરલી એ બધી ફ્રૂટમાં એને પરેજી રાખો. ઓકે આપવું જ પડે. જી એટલે ખાતર એને આપવું જ પડે. ઓકે ટેમ્પરેચર ચેન્જ થાય તો એને જી ગ્રોથ થાય આપણે. બરાબર. ઓકે સાહેબ, શું નામ સાહેબ આપણું? ડીવીએસ પટેલ. ઓકે, જય હિન્દ.